બે છે? બે માંથી એકઈ નહીં રાખે તમને? અચ્છા, એકને ખબર નહીં, એકને ખબર છે. તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા? એટલો ત્રાસ. અહીંયા રહેવાયા છો? વૃદ્ધાશ્રમમાં રહેવાયા છો? કોઈ ચિંતા ના કરશો બેન, ચલો. હા ને, બરાબર. તમારા છોકરા ફોન લગાવો. બોલો, શું નામ તમારું? મારું નામ નિર્મલાબેન. નિર્મલાબેન, ક્યાંના છો? વઘાજ, નસવાડી તાલુકો, વઘાજ ગામ, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરના છોકરા છે, છોકરાની છે, છોકરાના છોકરા છે. છોકરાનું ઘરના બધા છે? બધા છે. તો કેમ વૃદ્ધાશ્રમમાં આવ્યા છો? હા, તે મેં 12 વર્ષથી મારા ઘરવાળા મરી ગયા ને, ત્યાર પછી મારા 5 ખેતર છે. એ ખેતરને મેં બધા ઝાડ વેચી વેચીને મેં મકાન બનાવ્યું. મકાન નતું મારાથી, મેં એકલી જ બનાવેલું, કોઈ મદદ કરી નથી મને. અને આ મકાન બનાવ્યું ને, અને ત્યાર પછી ખેતર વેચ્યું. એ લોકોએ ખેતર વેચ્યું, ત્યારમાંથી મારી છોકરીએ કીધું મોટીએ, એટલે એને 1.5 લાખ રૂપિયા આપ્યા. તમને કાઢી મળ્યા છે? હા, મને કાઢી મૂકી આપ્યા. મને ચક્કર આવતા હતા, બીમાર થઈ ગઈ હતી, કીધું ઘરમાંથી નીકળી જાય કે જોવે જ ના કરું. એટલે છોકરીને પૈસા તે આપી દીધા 1.5 લાખ. એમને જ આપ્યા. છોકરીને પૈસા આલે એના રાતે તમને કાઢી મળ્યા? સહી કરવાના. હા, રાતે સહી કરવા, એને સહી કરવા લીધે કીધું કે મને પૈસા જોઈએ. કેટલા દિવસ તમારે અહીંયા? મારે ગણપતિ ચોથને મહિનો થશે. મહિનો થઈ ગયો તમારા? હા, મહિનો થઈ ગયો. મહિનામાં લેવા બી નહીં આવ્યા? લેવા આવ્યા હતા. પછી મેં કીધું, મેં તમે મને અડધી રાતે કાઢી મૂકી. મેં બીમાર હતી પુષ્કળ, મારી છોકરીને બીમાર હતી, અમદાવાદ બીજી છોકરી, તેને તેલ લઈ હતી, મને બંને મારી કરીને કાઢી મૂકી મને. બરાબર. હા, તો પછી મેં કેવી રીતે ના આવું મૂકું? તમે મને કશું આપતા નથી, ભરી આપતા નથી, કશું નથી. એકલા જ રહો છો? એકલી જ રહેતી હતી. ગામમાં છોકરો તમારો જોડે નહીં રહેતો? નથી રહેતો. 2 મહિનાથી નોકરી છોડીને આવતો રહે, મને કહેતો નીકળી જા ઘરમાંથી, આવું કહે છે. હા, કશો વાંધો નહીં, કોઈ ચિંતા. અહીં ગમે છે તમને? હા, મને ગમે છે. શાંતિ રહો આગળ. જગ્યાએ તમે ખાટલા નીચે ઉભી રહીશ, કોઈ ના, કોઈ ચિંતા ના કરશો. મને મારે જવું નથી. જવું નથી? હા, ના ના, કોઈ ચિંતા ના. બહુ આપતા પાડે. આરામથી રહો, અહીંયા ટેન્શન ના લો. પથ્થર મારો કરે ને એવું બધું કરે છે. આરામથી રહો, ચિંતા ના. મકાન મેં બનાવ્યું બાપુ. બધા 5 ખેતર ઝાડા વેચી વેચીને મેં મકાન બનાવી. પૈસો એક ખેતરમાં વેચો નથી, કે ખેતર થોડા બધું ભૂલી જાવ, મકાન બધું ભૂલી જાવ. આરામથી રહો, શાંતિ. ભગવાન છો, રામ છો, કૃષ્ણ છો, તે એવું જ માનું શું છું. નામ તમારું? મધુબેન મારું. ક્યાંથી આયા? બોરસદ. બોરસદ ના છો? હા. બોરસદમાં કયું ગામ? બોરસદમાં જ. પ્રોપર બોરસદ? હા, તોડા માતાનો રસ્તો હરિકૃપા સોસાયટી. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? મારો ભાઈ ભત્રીજા છે. તમારા છોકરા નહીં કોઈ? મારા છોકરો નહીં, મોણા નહીં, ઘરે નહીં. કઈ ગયા? મોણા કઈ ગયા? હા, મોણસ કઈ ગયા તમારા? કેટલો છે તમારા ઘરવાળા કઈ ગયા? નહીં ભાઈ, હું 25 વર્ષની હતી ને તારની મોણસવાની છું. છૂટું થઈ ગયેલું. આખી જિંદગી ભાઈએ રાખ્યું. ભાઈ ઘેરે ભાઈ મરી ગયા, ભાભી મરી ગયા. ભત્રીજા જોડે પણ આવું ભત્રીજો નતો કશું કહેતો. ભાઈ એના છોકરાઓ પોતાના ઘણું બધું એ થઈ જાય. કરતા આપણે જાતે નીકળી જવું સારું. ના, હું ના બહુ સહન કરનારી. મને મારે તો મારે ખાઈ લો, બેહીરું. મારે ભક્તિ કરવા. કોઈ ચિંતા નહીં બા, કોઈ ટેન્શન નહીં. એમને અત્યાર સુધી તમને રાખ્યા ને, તમારું હાથે અત્યાર સુધી તમને એમને રાખ્યા ને, એમનું બી સારું થવું જોઈએ. હું ભૂડું બોલતી જ એટલે એમનું બી સારું થવું જોઈએ. એમ કહું છું મારા છોકરા ઊંડો બસ બરાબર. આપણે કોઈ ચિંતા નહીં. પણ આવું તો મારતી આવી ગયા એટલે હવે તમારે કહ્યું બા તમે બહુ મસ્ત ભજન ગાવ. અને રમેશભાઈ તમે ભજન ગાવ તો ઉકારવાનું. કેટલા દિવસ થયા આગળ આવી? 10 દાડા. ગમી ગયું? ગમી ગયું? મને તો જો ભગવાન નામ દે મને તે ગમી જાય. બરાબર. સોન ડુંગર ઉપર બેહાડ્યો તો બેહી રહ્યો. ભજન ગાવ છો? હા, ભજન ગાવ છો? ઓવે વાહ, કશો વાંધો નહીં. અમને કાલ જે મંડળ આવે ને કે મને શેર લોહી ચડી જાય. બરાબર. પછી અમને બેહી જ જવું. આરામથી રહો, શાંતિથી. હા ને, કોઈ ચિંતા કશો ભગવાન તમારા હાથે બહુ સારું કરે. ચિંતા ના કરશો. મને આમ તો હું વૈકુંઠમાં થાય, જીવતો જ વૈકુંઠમાં બેઠી છું એવું થાય છે. બસ હા, આરામ. ક્યાંથી આવ્યા કાકા? 2 જણા અહીંયા આગળ? અમદાવાદથી. કેમ રડો છો બેન તમે અહીં? શું થયું છે? દાદા રડશો નહીં. શું થયું છે? કહો. માર્યા? કોને માર્યા બે તમને? છોકરાએ માર્યા? કઈ ના છો તમે દાદા? અમદાવાદ ના છો? શું નામ તમારું? ધીરુભાઈ. ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. મૂળ ક્યાં ના છો? ગાબડ ગામના. અહીં કેમ ના આવ્યા તમે? અહીં મારા ત્યાં કેમ ના પહોંચ્યા? મોબાઈલ દ્વારા. મોબાઈલમાં જોયું હતું એમ? શું નામ તમારું બેન? આ બધું જુઓ જરા. બોલો શું નામ? અનિતાબેન. તો રડો છો કેમ? છોકરાએ કાઢી મૂક્યા તમને? કેટલા છોકરા તમારા?
બે છે બે માંથી એકઈ નહીં રાખે તમને અચ્છા એકને ખબર નહીં એકને ખબર છે તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા ત્રાસ છે સાહેબ, ત્રાસ ત્રાસ એટલો ત્રાસ અહીંયા રહેવાયા છો હા, વૃદ્ધાશ્રમમાં રહેવાયા છો હા. કોઈ ચિંતા ના કરશો બેન ચલો હા ને બરાબર તમારા છોકરાને ફોન લગાવો લગાવો મારે કેવું જ નથી બેન કહેવું તો પડશે ને તમારા છોકરાનું કેવું જ નથી ક્યાંય બસ આઈને લઈ જાય પાછો શું થાય આઈને પાછો લઈ જાય એવો છે. તમારે પાછું નહીં જવું ઘેર મને બહુ ત્રાસ છે 3 મહિનાનો પાછો લેવા આવો તો બી નહીં જવું હે કાકા છોકરો લેવા આવો તો નહીં જવું તમારે મારા એના જિંદગી પૂરી કરી નાખવી કરતા મારી બાને માર્યું કઈ માર્યું બા તમને ત્રાસમાં તાન સાહેબ આવું કહેવું છે. મોઢા પર બી મારેલું છે શું મારી વાત બેન તમને ખબર નથી મને રાતે મારી તું મારી શકો ઓ બાપા મોઢા પર બી મારેલું છે તમને હા અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું તમારે તમને ક્યાંથી મળ્યા આ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર તમે રિક્ષા ચલાવો છો લઈને આવ્યો હું. તો શું ક્યાં નડિયાદ તમને જોયા તમને હું તો આવતો લો એમના હાથ બતાડ્યો એટલે હું ઊભો થઈ ગયો મને કે ભાઈ મારા મહારાજના ત્યાં જવું છે મેં હારું હેડો લઈ જઉં છું હું રડતા હતા બે જણા બે રડતેલા ઓકે ને હાથ જોડતેલા મારા હાથ કશો વાંધો નહીં ચલો કોઈ ચિંતા ના કરો હા કાકા ટેન્શન ના લો પગે ના લાગશો કાકા પગે ના લાગશો હા કોઈ ચિંતા ના કરો રડશો નહીં હવે રડવા બંધ કરી દો દાદા રડવા બંધ કરી દો હવે રડશો નહીં